आक्षेप प्रति आक्षेप वच्चे वराछा गुजरात सर्कल पास ट्राफिक पुलिस चौकी पास ट्राफिक जवानों वाहनों ने रोकतो वीडियो वायरल थयो छे। वीडियो वायरल थया बाद अनेक तर्क वितर्क सर्जाया छे। સુરત શહેરની ટ્રાફિક પોલીસનો વધુ એકવાર વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો વરાછા પાસે ગજરાત સર્કલનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં ટ્રાફિક જવાનના વાહનોને રોકતો હોવાનું જણાઈ આવે છે। આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકના જવાનો રોકીને દંડ વસૂલતા હોવાનો લોકોનો આક્ષેપ છે। ટ્રાફિક બ્રિગેડના જવાન નિયમ અનુસાર વાહન ચાલકને રોકી ન શકે, ત્યારે જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। એટલું જ નહીં, ટ્રાફિકના જવાનની દાદાગીરી કે તેને વાહન ચાલકની બાઇકની ચાવી પણ કાઢી લીધી હતી। ત્યારે વાહન ચાલકે વિડીયો બનાવવાનું શરૂ કરતા ચાવી બાઇકમાં તેણે પરત મૂકી દીધી હતી। સુરતના ડભોલી ઓવરબ્રિજ નીચે કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભારે પવનથી આગ વિકરાળ બની હતી। ફાયર વિભાગે સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। સુરત શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટનાથી ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી। આ આગની ઘટના ડભોલી ઓવરબ્રિજ નીચે કચરાના ઢગલામાં લાગી હતી। ભારે પવનને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડભોલી બ્રિજ નીચે આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી ભારે પવનની આગાહી અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે। ગતરોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા, જેમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં 17 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા। જોકે આ વૃક્ષ ધરાશાયીમાં કોઈપણ પ્રકારની ઈજા કે ઘટના ઘટી નહોતી। ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ છું, ફાયર ઓફિસર દીપક સપ્તાહ। શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે? શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે? એ હાલમાં હમણાં 3 દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે, વરસાદની। એ આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે। એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે। 3 દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા અલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો? તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહી છે। આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 17 જેવા ઝાડના 17 થી 18 કોલ જેવા ઝાડના કોલ મળે છે। આપણે આ આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તૈયાર છે? ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે। કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે? ના, અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે। નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે? નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી, પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ। સુરતની પુણા પોલીસ વહીવટના નશાના ચૂર થઈ ઊંઘતી રહી અને વિજિલન્સની ટીમ જુગારધામ પર ત્રાટકી 17 જુગારીઓને પકડી કુલ રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ પુણા પોલીસને સોંપી ગઈ છે। આમ તો આ ગાંધીનું ગુજરાત છે એ ફક્ત કાગળ પૂરતું સીમિત રહી ગયું છે। ગાંધીના ગુજરાતમાં તમામ બ્રાન્ડની દેશી વિદેશી દારૂ સહેલાથી મળી આવતી હોય છે। લાંબા સમયથી પુણા પોલીસ સ્ટેશનની હદમાં દારૂ, જુગાર, આંકડા અને સટ્ટા બેટિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે। ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમને ફરિયાદ મળી હતી। ફરિયાદને પગલે પીએસઆઈ બારોટની ટીમ પુણા વિસ્તારમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ત્રાટકી હતી અને જુગાર ધામ ઉપર 17 જેટલા જુગારીઓને પકડી પાડી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। સુરત શહેરમાં એસએમસીની વારંવાર રેડ પડ્યા પછી પણ પુણા પોલીસ મથકના વહીવટદાર પર કોઈ કાર્યવાહી થતી નથી કે પછી આ વહીવટદારને પીસીબી એસઓજીના વહીવટદારોનો ફૂલ સપોર્ટ છે। ડાયમંડ નગરી ટેક્સટાઇલ નગરીમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે। સચન વિસ્તારમાં 40 વર્ષીય યુવકનું અચાનક બેભાન થયા બાદ મોત થયું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, પરંતુ ડાયમંડ નગરી ટેક્સટાઇલ નગરીમાં આ શું થવા બેઠું છે? ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતમાં સુરત શહેરમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે। આ શહેરમાં મોતના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે। સવારે રવિવારે 3 લોકોના અચાનક બેભાન થયા બાદ સોમવારે પણ 3 લોકોના મોત નીપજ્યા છે।
તમામની મોતની પેટર્ન એક જેવી છે. ત્યારે સચિન વિસ્તારમાં 40 વર્ષીય યુવક ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગ સમયે અચાનક બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ખાનગી હોસ્પિટલમાં પહોંચતા યુવકને મૃત જાહેર કરાયો હતો. 40 વર્ષીય લાલચંદ સરોજ પરિવારમાં એકનો એક કમાવ હતો. હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સાથે તેને પોસ્ટમોર્ટમ કરાયું છે. સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. जी आपका नाम? तीरथ। जिसकी डेथ हुई उसका नाम, उसकी उम्र कितनी है? ये 40 साल उम्र है नाम और क्या? नाम लालचंद है। उसके परिवार में कौन कौन है? एक 2 साल का लड़का है, एक 5 साल की लड़की। वो यहाँ पे क्या काम करता था? यहाँ मजदूर काम करता था कंपनी में, भंगार में। क्या हुआ था? वो गाड़ी लोडिंग करता था और गाड़ी लोडिंग करने में वो उसी में मर गया कंपनी में। क्या हुआ क्या था? हुआ था क्या, वो गर्मी में कैसा क्या हुआ और उसमें यही है कि मतलब उसको अचानक में आया, बस ऐसे ख़त्म हुआ। फिर अभी आपकी क्या मांग है? हमारा मांग यही है कि गरीब आदमी है, मजदूर आदमी है, तो कुछ मदद किया जाए। अभी उसके परिवार में कोई है जो कमाने वाला हो? कोई नहीं। હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા ઉનાળાના ઊભા પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને ઓલપાડ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં તેની અસર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ઓલપાડ ગામ અને ઓલપાડ તાલુકાના આજુબાજુના ગામોમાં ભારે પવન ફૂંકાયો છે, જેની સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તેની સાથે અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદે ગરમીમાં ચોક્કસ રાહત આપી છે, પરંતુ ખેડૂતના ઊભા પાકને નુકસાન પણ થયું છે. માવઠાને કારણે ઉનાળામાં થતા તલ, મગ, બાગાયતી પાક અને કેરીને નુકસાન થયું છે. આ નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માંગ કરી છે અને સાથે સાથે સર્વે કરી નુકસાનનું વળતર આપવાની માંગ કરી છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે. એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે. એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો આ ચોથું માવઠું છે ને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમે જોવો તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે. ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે અને ધન્યવાદ છે. ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે. ઉનાળાની ઋતુમાં આગના બનાવ સતત વધી ગયા છે. મહેસ્તાન પાસે આવેલી આકાશ ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોમાં સરેરાશ 40% જંગી વધારો થતો હોય છે. બહારની કુદરતી ગરમી અને બિલ્ડિંગ અથવા તો ઇમારતની આંતરિક મિકેનિકલ ગરમીને કારણે ઓવરહીટિંગ થવાથી અથવા તો વીજ પ્રવાહના લોડની વધ ઘટને કારણે ઉનાળામાં આગના બનાવો વધી જતા હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું છે. ભેસ્તાન પાસે આવેલા આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઇન્ડસ્ટ્રીઝના રહીશો દ્વારા જીઈબીમાં અને ફાયર ટીમની જાણ કરતા ભેસ્તાન ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાઈ હતી. ડીપીમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી. હું સબ ઓફિસર નોટમ કે ખલાસી ભેસ્તાન ફાયર સ્ટેશન આકાશ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 268 પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગેલી હતી ને તરત જ અમે ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવી ને સ્થિતિ નોર્મલ કરી દીધી છે. કોઈ જાનહાની થયેલ નથી તેમજ ટ્રાન્સફોર્મરમાં
એસટી બુશિંગ અને અંડરગ્રાઉન્ડ કેબલ બળી ગયેલ છે. સુરતના પીપલોદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 70 લાખની મર્સિડીઝ કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. પીપલોદ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ ઉપર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. 70 લાખની મર્સિડીઝ કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. સૂત્ર દ્વારા માહિતી મુજબ વાવાઝોડાને કારણે વિઝન ક્લિયર નહીં દેખાતા બીઆરટીએસમાં ઘૂસી ગઈ હતી. આથી રોંગ સાઈડમાં આવેલા લેડીઝ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઘૂસી હોવાની માહિતી જાણવા મળી રહી છે. અકસ્માત બાદ નવી મર્સિડીઝ કારનો કચ્છરધાણ બોલાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કાર ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.